આજથી ચતુર્માસ શરૂ થયો છે, તે માટે અમે ભાગવતનું વાંચન કરશું. તો અમે આશા રાખીએ છીએ કે તમે શ્રવણ કરશો અને અમારી સાથે રહેશો. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि. श्रीकृष्णगोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव. जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति. विक्रेतुकामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्तिः. दद्यादिकं मोहवशादवोचत् गोविन्द दामोदर माधवेति. गृहे गृहे गो पवधू कदम्बाः सर्वे मिलित्वा समवाप्य योगं. पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति. सुखं शयानानिलये निजेऽपि नामानि विष्णोः प्रवदन्ति मर्त्याः. ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति. जिह्वे सदैवं वद सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि. समस्तभक्तातिविनाशनानि गोविन्द दामोदर माधवेति. सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं. देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति. श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु. जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति. जिह्वे रसग्ने मधुरप्रियातं सत्यं हितं तां परमं वदामि. आवर्णयेता मधुराक्षराणि गोविन्द दामोदर माधवेति. रूपाय विश्वोत्पत्ते देहितवे तापत्रये विनाशाय श्रीकृष्णाय वयं नमः. જે જગતની ઉત્પત્તિ સ્થિતિ તેમજ લયનો હેતુ છે, જે ત્રણેય તાપો આદિ ભૌતિક અધિદૈવિક આધ્યાત્મિકના નાશ કરવાવાળા છે, એવા સચ્ચિદાનંદ સતચિત આનંદ સ્વરૂપ પરમાત્મા શ્રીકૃષ્ણને અમે વંદન કરીએ છીએ. અહીં ભાગવતનો આરંભ વંદનથી થાય છે, ભાગવતની સમાપ્તિ પણ વંદનથી થયેલ છે. જે વંદનથી પ્રસન્ન થાય તે પરમાત્મા છે અને પદાર્થને પ્રસન્ન થાય તે જીવાત્મા કહેવાય છે. આરંભમાં જ પરમાત્મા શ્રીકૃષ્ણને વંદન કરવામાં આવે છે. પરમાત્માને વંદન કરવાથી પાપ તાપનો નાશ થાય છે. નિર્ભય થવું હો તો પ્રેમથી શ્રીકૃષ્ણને વંદન કરજો. પરમાત્મા દયાના સાગર છે. વંદન કેવળ વાણીથી કે શરીરથી નહીં પણ હૃદયથી કરજો. હૃદયથી વંદન કરવાથી પરમાત્મા સાથે બ્રહ્મ સદન થાય છે. તમે કોઈ પણ કાર્ય માટે ઘરની બહાર નીકળો ત્યારે પરમાત્માને વંદન કરીને નીકળજો. વંદન કરવાથી જીવનો પરમાત્માના સાથે સંબંધ થાય છે. પરમાત્મા આપણને ખોટા કામ કરતાં અટકાવશે. કોઈ પણ કામ કરતાં પહેલાં પરમાત્માના ચરણમાં વંદન કરો. વંદન કરનારને પરમાત્મા શક્તિ બુદ્ધિ આપે છે. પરમાત્માની શક્તિ બુદ્ધિ મળે છે. તેને કદી હાર થતી નથી. માનવની હાર કેમ થાય? તેને પોતાની બુદ્ધિમાં બહુ વિશ્વાસ છે. માનવની બુદ્ધિ શક્તિ કંઈ કામ આવતી નથી. પરમાત્માની શક્તિ જ સફળ થાય છે. પરમાત્માનો આપણા ઉપર ઘણા ઉપકારો કર્યા છે. તેમણે આપણને જોવા માટે આંખ, બોલવા માટે, ચાખવા માટે જીભ, સાંભળવા માટે કાન, ચાલવા માટે પગ, વિચારવા માટે મન આપ્યું છે.
પરમાત્માના ઉપકારોને યાદ કરી તેમને કહો, હે દીનદયાળુ, હું તારો સદા ઋણી છું. આવી મારી ભાવના સાથે વંદન કરો. સચ્ચિદાનંદ સ્વરૂપાય. શાસ્ત્રમાં પરમાત્માના 3 સ્વરૂપો વર્ણવવામાં આવ્યા છે. 1 સત, 2 ચિત્ત અને 3 આનંદ. સત પ્રગટ રૂપે સર્વત્ર વ્યાપેલ છે, જ્યારે ચિત્ત, જ્ઞાન અને આનંદ અપ્રગટ રૂપે દર્શાવવામાં આવેલ છે. જળ વસ્તુઓ સત અને ચિત્ત છે, પણ આનંદ નથી. જીવમાં સત અને ચિત્ત પ્રગટ રૂપ છે, પરંતુ આનંદ અપ્રગટ રૂપ છે, અવ્યક્ત ગુપ્ત રૂપ છે. આનંદ પોતાનામાં જ છે, છતાં જીવ આનંદ શોધે છે બહાર, સ્ત્રીના શરીરમાં, ધનમાં અને જળ પદાર્થમાં. આદિમાં આનંદ સ્વરૂપ આનંદરૂપ પરમાત્મા અંદર છે. તેમાં એકરૂપ બનો તો જ આનંદ મળે. એ આનંદને કેવી રીતે પ્રકટ કરવો એ ભાગવત શાસ્ત્ર બતાવશે. દૂધમાં માખણ રહેલું છે, છતાં તે દેખાઈ આવતું નથી, પરંતુ તેનું દહીં બનાવીને છાશ કરી મંથન કરવાથી આપણને દેખાઈ આવે છે. આ રીતે જીવ મનોમંથન કરી એ આનંદને પ્રગટ કરવાનો છે. જેમાં દૂધમાં માખણ છે, છતાં તેનો અનુભવ થતો નથી, તેમ પરમાત્મા સર્વત્ર છે, પણ તેનો અનુભવ થતો નથી. પરમાત્મામાં સત, ચિત્ત, આનંદ પરિપૂર્ણ છે. પરમાત્મા પરિપૂર્ણ, સદપ, વિદ્રુપ અને આનંદરૂપ છે. જગતનો દરેક પદાર્થ પરિણામમાં વિનાશ હોવાથી પરિપૂર્ણ થઈ શકતો નથી. જ્યારે સત, નિત્ય, ચિત્ત એ જ્ઞાન છે. મનુષ્યમાં જ્ઞાન આવે છે, પણ તે ટકતું નથી. શ્રી કૃષ્ણ પરિપૂર્ણ જ્ઞાની છે, જેનું જ્ઞાન હંમેશા ટકે, તેનો આનંદ મળે, તે આનંદરૂપ છે. જે જીવને આનંદરૂપે હોય તેણે સત, ચિત્ત, આનંદનો આશ્રય લેવો જોઈએ. પરમાત્મા પરિપૂર્ણ સતરૂપ, પરિપૂર્ણ ચિત્તરૂપ અને પરિપૂર્ણ આનંદરૂપ છે. જીવ જ્યાં સુધી પરિપૂર્ણ બનતો નથી, ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી. ખરેખર જીવ પરમાત્માને ઓળખવાનો પ્રયત્ન કરતો નથી, જેથી તેને આનંદ મળતો નથી. માનવ શરીરમાં જે પરમાત્માના દર્શન કરે છે તેને શાંતિ, તે આનંદ મળે છે. શાંતિ, આનંદ મેળવવાથી મન શુદ્ધ થાય છે. મનને શુદ્ધ રાખવું હોય તો શરીરને જોશો નહીં, પણ શરીરમાં બિરાજેલા પરમાત્માને જોવાની ટેવ પાડો, તો તમારું મન બગડશે નહીં. જગત બગડ્યું નથી, મન બગડ્યું છે. પરમાત્માના દર્શન સર્વકાળ કરો. પ્રત્યેક માનવ શરીરમાં પરમાત્માના દર્શન કરો. પશુ પક્ષીમાં પણ પરમાત્મા વિરાજેલા છે. દેહ બધાના જુદા જુદા છે, પરંતુ પ્રત્યેક દેહમાં પરમાત્મા એક જ છે. શરીર અનેક છે, અનેક શરીરમાં પરમાત્મા એક છે. આમ વિચારતા તમને આનંદ મળશે. આનંદના મુખ્ય 2 પ્રકાર ગણવામાં આવે છે: સાધનજન્ય આનંદ અને સ્વયં સિદ્ધ આનંદ. સાધન એટલે વિષય. સાધન કે વિષયનો નાશ થતાં સાધનજન્ય આનંદનો નાશ થાય છે, નાશ થશે. યોગીઓ પાસે કંઈ હોતું નથી, તેમ છતાં તેઓ આનંદ છે, તેઓને આનંદ છે. આ બતાવે છે કે આનંદ અંદર સ્વયં સિદ્ધ છે. પરમાત્મા અંશ જીવાત્મા છે, તે અપૂર્ણ છે. જીવમાં ચિદ્દ અંશ છે, પણ પરિપૂર્ણ નથી. મનુષ્યમાં જ્ઞાન આવે છે, પરંતુ તે જ્ઞાન ટકતું નથી. શ્રી કૃષ્ણ પરિપૂર્ણ જ્ઞાની છે. શ્રી કૃષ્ણ 16,000 રાણીઓ સાથે વાત કરતા એ જ જ્ઞાન દ્વારિકા આદિનો નાશ થાય છે. ત્યારે પણ એ જ જ્ઞાન સર્વનો નાશ થાય, તો પણ શ્રી કૃષ્ણના આનંદનો નાશ થતો નથી, કારણ કે શ્રી કૃષ્ણ પોતે જ આનંદ રૂપે છે. સત્ય નિત્ય છે, ચિત્ત એ જ્ઞાન છે. જેનું જ્ઞાન નિત્ય ટકે, તેને આનંદ મળે, તે આનંદરૂપ છે. વિશ્વોત્પત્યાદિ હેતવે. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ પરમાત્મા છે. પરમાત્માએ જગતની ઉત્પત્તિ, રચના કરી અને દરેક પદાર્થમાં પ્રવેશ કર્યો છે. આ ધરતીમાં ભગવાન છે, જળમાં ભગવાન છે, તેજમાં ભગવાન છે. પરમાત્મા સર્વત્ર અને સર્વમાં છે. જીવને પરમાત્મા એક ક્ષણ માટે પણ છોડતા નથી. જીવ બહિર્મુખ છે, તે અંદર નજર કરે તો એને પરમાત્મા દેખાય. વિધાતાએ ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી છે, તેથી અંદરના પરમાત્મા દેખાતા નથી.
મહેંદીમાં લાલાશ ભરેલી છે, પણ આંખને તે લાલાશ દેખાતી નથી. તેમ જગતમાં સર્વમાં અને સર્વત્ર પરમાત્મા સમાયેલા છે. તમે સર્વમાં પરમાત્માના દર્શન કરવાની ટેવ પાડશો તો એક દિવસ તમને તમારી અંદર બિરાજેલા પરમાત્માના દર્શન થશે. તમારી અંદર પરમાત્મા છે, તમારો આનંદ તમારી પાસે છે. જીવને પરમાત્માનો આનંદ મળે તો તે જળ વસ્તુમાં આનંદ શોધવા જાય નહીં. મનુષ્યને પોતાના સ્વરૂપમાં સ્થિતિ નથી એટલે તેને આનંદ મળતો નથી. પરમાત્મા સંહારને પણ પોતાની લીલા માને છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ પરમાત્માની લીલા છે. સંસારના દરેક પદાર્થ પરિણામમાં વિનાશી હોવાથી પરિપૂર્ણ થઈ શકતા નથી. પરિપૂર્ણ સ્વરૂપ એ ભગવાન નારાયણ છે. નારાયણને ઓળખે અને તેની સાથે મનને તદાકાર બનાવે તેનું મન નારાયણ સાથે એક બને છે. તે જીવાત્મા નારાયણ રૂપ બની પરિપૂર્ણ થાય છે. ત્યારે જીવનું જીવન સફળ થાય છે. જીવ જ્યાં સુધી અપૂર્ણ છે ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી. જીવ પરમાત્માને મળે છે અને અપરોક્ષ સાક્ષાત્કાર કરે છે ત્યારે તે પૂર્ણ થાય છે. પરમાત્મા વિના કાંઈ નથી. પરમાત્મા જ બધું છે. હું પણ પરમાત્માથી અલગ નથી. એ પરમાત્માનો અપરોક્ષ સાક્ષાત્કાર છે. તે પરમાત્માનો સર્વમાં અનુભવ કરતો કરતો જે એકરૂપ બને છે તે જ પરમાત્માના પરિપૂર્ણ સ્વરૂપને જાણી શકે છે. તે અપરોક્ષ સાક્ષાત્કાર છે. પરમાત્મા વિનાનો સર્વ સંસાર અપૂર્ણ છે. જીવ અપૂર્ણ છે એટલે તેને શાંતિ અને આનંદ મળતા નથી. નારાયણ પરિપૂર્ણ છે. સાચી શાંતિ નારાયણમાં છે. નર અને નારાયણનો અંશ છે એટલે નર નારાયણમાં સમાઈ જવા માગે છે. નારાયણને ઓળખવાનું અને નારાયણમાં લીન થવાનું સાધન ભાગવત શાસ્ત્ર છે. ભાગવતના પ્રધાન વક્તા આદિ નારાયણ છે. સૃષ્ટિના આરંભમાં પરમાત્માએ આ બધી કથા બ્રહ્માજીને સંભળાવેલ. બ્રહ્માજીએ તે કથા નારદજીને સંભળાવેલ. નારદજીએ એ કથા મહર્ષિ વ્યાસને સંભળાવેલ. વ્યાસજીએ તે કથા સુખદેવજીને સંભળાવેલ અને સુખદેવજીએ આ કથા રાજા પરીક્ષિતને કહેલ. પરમાત્માએ કૃપા કરી પોતાના દર્શન સાક્ષાત્કાર માટે જે સરળ સુગમ સાધન બનાવ્યું તેને ભાગવત કહેવામાં આવે છે. પરમાત્માના દર્શન સાક્ષાત્કાર માટે વેદમાં, ઉપનિષદમાં, ગીતામાં અનેક સાધનો ઉપાયો બતાવ્યા છે. તે બધા સારા છે. વ્યાસજીને લાગ્યું કે ઉપનિષદમાં, બ્રહ્મસૂત્રમાં, ગીતામાં જે માર્ગદર્શન આપ્યું છે તે કલિયુગમાં ઘણું ઉપયોગી થશે નહીં. ઉપનિષદમાં પરમાત્માના દર્શન સાક્ષાત્કાર માટે સર્વનો ત્યાગ લખ્યો છે. ગીતામાં કર્મયોગ, જ્ઞાનમાર્ગ અને ભક્તિ માર્ગ બતાવ્યા છે. પ્રવૃત્તિમાં રાગ દ્વેષ રહે છે, વિકાર, વાસના, મમતા રહે છે. સંભવ રહેતો નથી. આ સારો, આ ખરાબ, આ ગરીબ, આ પૈસાદાર, આ કુલીન તથા આ કુલીન. પ્રવૃત્તિમાં જાણી અજાણીએ વિષમતા રહે છે. જ્યાં વિષમતા હોય ત્યાં ક્ષમતા આવી શકે નહીં. ત્યાં મમતા આવે છે. પ્રવૃત્તિમાં રહેલાને પરમાત્માનો સાક્ષાત્કાર થતો નથી. ઉપનિષદમાં કહે છે પરમાત્મા માટે સર્વનો ત્યાગ કરો. ત્યાગની વાતો કેવી સરળ છે પણ મનથી ત્યાગ કરવો કઠણ છે. અતિ વૈરાગ્ય વગર જ્ઞાન સફળ થતું નથી. જ્ઞાનનો પાયો છે વૈરાગ્ય. એવો વૈરાગ્ય પ્રાપ્ત કરવો કઠણ છે. સુખદેવજીને એવો વૈરાગ્ય પ્રાપ્ત થયેલ. જન્મતા તેઓએ વન તરફ પ્રયાણ કરેલ. તેમને પોતાના પિતાને કહેલ, તમે પિતા નથી, હું પુત્ર નથી. વેદ ત્યાગ કરવાનું કહે છે. શાસ્ત્ર બધું છોડવાનું કહે છે. ક્રોધ છોડો, લોભ છોડો, કામ છોડો. પરંતુ મનુષ્ય કાંઈ છોડી શકતો નથી. કેટલાક તો કથામાં આવે તો પણ 5 સોપારી સાથે લઈને આવે છે. મનુષ્ય આવી સાધારણ વસ્તુ પણ છોડી શકતો નથી. એને કહો તું મોહ છોડ, લોભ છોડ, કામ છોડ, તે કેવી રીતે છોડશે જે 5 સોપારી છોડી શકતો નથી? મનુષ્યને કાંઈ છોડવું નથી. એ કાંઈ છોડી શકતો નથી. તે કહે છે મારે કંઈ છોડવું નથી. સુખ ભોગવતા ભોગવતા પરમાત્મા મળતા હોય તો સારું છે. મને એક ભાઈ કહેતા, મહારાજ છોડવાની કંઈ વાત ના કરો. કંઈ પણ છોડ્યા વિના પરમાત્માના દર્શન સાક્ષાત્કાર થાય તેવો કોઈ ઉપાય બતાવો. જે કામ સુખ ભોગવે તે યોગાભ્યાસ કરી શકશે નહીં. ભોગી યોગી થાય તો તે રોગી બને છે. જ્ઞાન માર્ગમાં જેનું પતન થાય છે તે નાસ્તિક બને છે. યોગ માર્ગમાં જેનું પતન થાય છે તે રોગી બને છે. ભક્તિ માર્ગમાં જેનું પતન થાય છે તે આસક્ત બને છે. ભક્તિ મંદિરમાં નહીં પણ જ્યાં બેસો ત્યાં થઈ શકે છે. તેને માટે એક દેશ કે કાળની જરૂર નથી. ભક્તિ 24 કલાક કરવાની. ભક્તિનો સમય અને ભોગનો સમય એવા ભેદભાવથી ભક્તિ થઈ શકતી નથી. સતત ભક્તિ કરો. 24 કલાક બ્રહ્મ સંબંધ રાખો. સદા સાવધાન રહો કે માયા સાથે સંબંધ ના થાય.
જ્યારે વસુદેવજીએ શ્રી કૃષ્ણને મથુરાથી વૃંદાવન લઈ જવા મસ્તક ઉપર પધરાવ્યા ત્યારે બ્રહ્મ સંબંધ થયો. તેથી હાથ પગની બેડીઓ તૂટી. પરંતુ વસુદેવજીએ વૃંદાવનથી મથુરા યોગમાયા લઈને આવ્યા એટલે બંધન આવ્યું. વસુદેવજીને બ્રહ્મ સંબંધ થયો, પરંતુ તે બ્રહ્મ સંબંધને ટકાવી શક્યા નહીં. આથી પરમાત્માનું સ્મરણ છોડશો નહીં. વૈષ્ણવો પરમાત્મા સાથે રમે છે. મનુષ્ય જે ક્રિયા કરે તે ઈશ્વરના માટે કરે તો તે દરેક ક્રિયા ભક્તિ બને છે. ભક્તિનો સંબંધ મન સાથે છે. જે મનથી ભક્તિ કરી શકતો નથી તેને તનથી સેવા કરવાની જરૂર છે. માનસિક સેવા શ્રેષ્ઠ છે. માનસિક સેવામાં સાધુ સંતો તન્મય બને છે. આમ થાય તો જીવ કૃતાર્થ થાય છે. ભક્તિ માર્ગના આચાર્યો ગોપીઓ છે, તેમનો આદર્શ માનસ સમક્ષ રાખવો જોઈએ. જ્ઞાન માર્ગમાં પ્રાપ્તિઓની પ્રાપ્તિ છે. જ્ઞાન માર્ગમાં જે મળેલું છે તે એનો અનુભવ કરવાનો છે. ભક્તિ માર્ગમાં ભક્તિ દ્વારા ભેદનો વિનાશ કરવામાં આવે છે, ત્યારે જ્ઞાન માર્ગમાં જ્ઞાનથી ભેદનો નિષેધ કરવામાં આવે છે. બંનેનું લક્ષ્ય એક જ છે. વૈષ્ણવ સિદ્ધાંત પ્રમાણે ભક્તિ પ્રેમ જ્યારે અતિશય વધે છે ત્યારે ભક્ત દ્રષ્ટા બને છે અને ભગવાન દ્રશ્ય બને છે. ગોપીઓનો પ્રેમ એટલો બધો વધ્યો કે પરમાત્માને દ્રશ્ય થવું પડ્યું. ભક્તિ પરમાત્માને દ્રશ્ય બનાવે છે. શીરામાં અર્થની દ્રષ્ટિએ ઘઉંની કિંમત ઓછી છે, છતાં લોટ વિનાનો શીરો થતો નથી. તત્વદ્રષ્ટિથી વિચાર કરો તો તેની કિંમત ઘી જેટલી જ છે. શીરો કરવામાં ઘઉં, ગોળ અને ઘીની સરખી જ જરૂર છે. આમ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ સમાન છે. જીવનમાં ત્રણેયની જરૂર છે. સોળાની જ્ઞાન અને સોળાની વૈરાગ્ય આવે ત્યારે જીવનો સ્વભાવ જાય છે. જ્ઞાન માર્ગ, યોગ માર્ગથી પરમાત્માના આનંદનો જે અનુભવ થાય છે તે છે જે ભક્તિથી પ્રાપ્ત થાય છે. જ્ઞાની અને યોગીને જે બ્રહ્માનંદ પ્રાપ્ત થાય છે તે મનુષ્ય માત્રને પ્રાપ્ત થાય તે માટે ભગવતની રચના કરવામાં આવી છે. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ તુમ. ત્રિતાપ આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક ત્રણેય પ્રકારના તાપોનો નાશ કરનાર પરમાત્મા શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક આ ત્રણેય પ્રકારના તાપનો નાશ કરનાર ભગવાન શ્રી કૃષ્ણનું જે શરણ લે છે, જે જીવ પરમાત્મા થાય છે એ નિર્ભય બને છે. તત્વદૃષ્ટિથી પરમાત્માનો સંબંધ જ સાચો સંબંધ છે. પરમાત્મા મારા છે, હું પરમાત્માનો છું એવું જે જાણે છે તે નિર્ભય બને છે. ભાગવત મનુષ્યને નિર્ભય બનાવે છે. નિર્ભયતા પરમાત્માનો આશ્રય કરવાથી પ્રાપ્ત થાય છે. ભીતિ વગર પ્રીતિ થતી નથી. કાળ મરણની ભીતિથી પરમાત્મામાં પ્રીતિ થાય છે. માટે ધર્મની, કાળની ભીતિ રાખજો. મનુષ્ય હંમેશા આ જાતની બીક રાખે તો તેનાથી પાપ થશે નહીં. કાળની ભીતિ સર્વ કામનો નાશ કરી ભક્તિમય પ્રેમમય જીવન ગાળે છે. તે કાળ ઉપર વિજય પ્રાપ્ત કરે છે. પરમાત્મા સાથે પ્રેમ કરો એટલે કાળની બીક લાગશે નહીં. અહીંયા એકલા કૃષ્ણને નહીં, શ્રી કૃષ્ણને વંદન કર્યું છે. શ્રીનો અર્થ થાય છે રાધાજી. જગતનો આધાર કૃષ્ણ છે અને કૃષ્ણનો આધાર રાધા છે. જે રાધાજીની કૃપા વિના આ જીવ શ્રી કૃષ્ણ પાસે જઈ શકે નહીં. માયા કોઈને છોડતી નથી, પણ રાધાજીનું જે ચિંતન કરે છે, કીર્તન કરે છે, રાધાજીના નામનો જે જાપ કરે છે તેને માયા ત્રાસ આપતી નથી. શ્રી રાધાજી જીવનો બ્રહ્મ સંબંધ કરાવે છે. આથી વૃંદાવનના સાધુઓ આખો દિવસ શ્રી રાધે રાધે રટે છે. પરમાત્માને હાથ જોડી મસ્તક નમાવવું જોઈએ. હાથ એ ક્રિયાશક્તિનું પ્રતીક છે. હાથ જોડવાનો હેતુ છે મારા હાથે હું સત્કર્મ કરીશ. મસ્તક નમાવવાનો હેતુ હે પરમાત્મા, મેં મારી બુદ્ધિ શક્તિ તમને અર્પણ કરી છે એટલે વંદન કરવું એ ક્રિયાશક્તિ, અને બુદ્ધિ શક્તિનું પરમાત્માને અર્પણ કરવું તે. પરમાત્માને વંદન કરવાથી પાપ તાપનો નાશ થાય છે. નિર્ભય થવું હોય તો પ્રેમથી શ્રી કૃષ્ણને વંદન કરજો, સદભાવથી વંદન કરજો. વંદન કેવળ શરીરથી નહીં પણ હૃદયથી કરજો. વંદન ખરા અંતકરણથી કરો, ભાવપૂર્વક કરો. વિચાર કરો કે પરમાત્માએ મને જોવા માટે આંખ આપી છે, વાણી માટે જીભ આપી છે, સાંભળવા માટે કાન આપ્યા છે.